મિત્રો, આ કચ્છની ભૂમિનો ઝારો ડુંગર એની ટોપ ઉપર હું ચડેલો છું. ઉપર ચડતા થોડો શ્વાસ ચડી ગયો. સામે આપ રણ જોતા હશો. એ રણ સામે સિંધની સરહદે પૂરું થાય ત્યાં સુધી આ રણ જ છે. મિત્રો, ભુજરાજ ગોળજી બાપુ જાડેજા અને સિંધના બાદશાહ ગુલામ શાહ કલોરા વચ્ચે જે યુદ્ધ થયું હતું એ આ યુદ્ધ સ્થળી જ છે. જે જગ્યાએ અત્યારે હું ઊભો છું ત્યાં જ કચ્છની માનીતી તોપ, જે બહુ એની મારક ક્ષમતા ઘણી હતી, એ તોપને અત્યારે હું જ્યાં ઊભો છું ને આ સામે આપ ઓટો જોતા હશો, એક છે ને, આ એ તોપનું સ્થાન છે જ્યાં તોપ રાખેલી હતી. પણ આપણી કચ્છની કમનસીબી કે તોપ જે છે એ પરોળનો સમય હોવાથી અહીંયા ઠાર બહુ પડે, માખ જેને કહેવાય ને, એમાં દારૂગોળો બધો પલળી ગયેલો અને પછી ઠાંસી અને તોપમાં એ દારૂગોળો ભર્યો અને દારૂગોળો તોપની અંદર જ ફાટતા આપણા કચ્છ સૈન્યના ઘણા બધા વીર જવાનો અહીંયા આપણી તોપથી જ વીરગતિને પ્રાપ્ત થયા અને બાકી કેટલાય લડી સામી છાતીએ કેસરિયા કરી અને અહીંયા વીરગતિ પ્રાપ્ત કરી. કચ્છનો પૂંજો શેઠ, આમ તો કચ્છનો જ જન્મભૂમિ એની ઠક્કર પૂંજા શેઠ, પણ એનાથી કોઈ અન્યાય થયો કે શું થયો ભગવાન જાણે. એ ગોળજી બાવાના વિરુદ્ધમાં જઈ અને છેક સિંધમાંથી ગુલામ શાહ કલોરાને અહીંયા દોરી આવ્યો અને એ દિવસથી એ યુદ્ધની હાર પછી કચ્છની કમનસી બેઠી. કચ્છને બેઠો થતાં ઘણી બધી વાર લાગી. તો મિત્રો, આજે હું આ કચ્છના જેને કુરુક્ષેત્ર કહેવાય એવા ઝારા ડુંગરની મુલાકાતે આવ્યો હતો. એ પુણ્યભૂમિને નમન કર્યા, આપને પણ એ ભૂમિના દર્શન કરાવ્યા. તો જોતા રહેજો આપણી ચેનલ કે કૃપા 71. તો મિત્રો, ઘણા બધા મારી સાથે આવેલા છે, કેટલાય જણા છે, એ પણ બધા અત્યારે એન્જોય કરે રહ્યા, એ ભૂમિને નમન કરે, પ્રણામ કરે છે. વીર ભોગ્યા વસુંધરાને ભોગવવા માટે વીર બનવું જરૂરી છે અને કંઈક વીરોએ અહીંયા પોતાની આહુતિ આપી દીધી. એ પુણ્યભૂમિને આપણે વંદન કરીએ, નમન કરીએ. મિત્રો, સામે જે ગામ દેખાય છે એ ઝુમારા ગામ, કદાચ આપ જોઈ શકતા હશો. એ ઝુમારા ગામ છે, ઝુમારા કહેવાય. ઝારાનો ડુંગર ને ઝુમારા ગામ છે. અહીંયા જે બાદશાહના માણસો, જે મરાણા, એમની કેટલી હજારો કબરો છે અહીંયા. અને આપણે તો સનાતનીઓને તો અગ્નિ સંસ્કાર હોય. કહેવાય છે કે 2-3 લાખ એક જ દિવસમાં વીરગતિને પ્રાપ્ત થયા. એમનો અગ્નિ સંસ્કાર થયો છે કે નહીં એ તો ભગવાન જાણે. પણ હજી સુધી આપણને અસ્થિઓ અહીંયા જોવા મળે એવો ભૂકો, આપણને એમ લાગે કે હાડખાનો ભૂકો હશે. એવા અહીંયા નીચે કેટલાય મેં જોયા હમણાં. તો ચલો, જોતા રહેજો આપણી ચેનલ કે કૃપા 71. ફરી મળીશું કોઈ ઐતિહાસિક જગ્યાની માહિતી લઈને. ત્યાં સુધી જય માતાજી.